निर्भया न्यूज, आरंभ से अंत तक हर खबर पर हमारी नजर। પટેલ ચંદનબેન, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, એઝ અ ડાયરેક્ટર, એઝ અ કોર્ડિનેટર. 23 ઓગસ્ટ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય સ્પેસ દિવસની ઉજવણી રંગેચંગે કરવામાં આવી. અરવલ્લી જિલ્લાના કેટલા બધા વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો અને આ સ્પર્ધા એક અલગ પ્રકારની સ્પર્ધા હતી. માત્ર ને માત્ર સ્પેસ વિશેના પ્રશ્નો પૂછવા અને આમાં વિદ્યાર્થીઓને પહેલા અમે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો દ્વારા બાળકોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. એમાંથી શ્રેષ્ઠ 8 વિદ્યાર્થીઓ પસંદ કર્યા અને એમને સ્ટુડિયો રાઉન્ડ દ્વારા સ્ટેજ પર એમને ક્વિઝ માસ્ટર તન્મય પ્રજાપતિ દ્વારા એમનું મૂલ્યાંકન કરી અલગ અલગ ટાસ્ક દ્વારા વિવિધ ક્વિઝ રમાડવામાં આવી અને એ ક્વિઝના પરિણામ સ્વરૂપે બેસ્ટ 3 વિદ્યાર્થીઓને ઇનામ સ્વરૂપે એક અનોખી કંઈક કૂપન આપવામાં આવી. એ કૂપન એવી હતી કે સાયન્સ સિટીમાં એ ફેમિલી સાથે પરિવારના 5 વ્યક્તિને ફ્રીમાં વિધિન 6 મંથમાં એ વિદ્યાર્થી ફેમિલી સાથે એ અલગ અલગ ગેલેરીઓની ફ્રી નિઃશુલ્ક વિઝિટ કરી શકે એવા બેસ્ટ 3 વિદ્યાર્થીઓને આ કૂપન ઇનામ સ્વરૂપે આપવામાં આવી. જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી દ્વારા વિદ્યાર્થીઓને પાણીની બોટલ ઇનામ સ્વરૂપે તેમાં જે ભાગ લીધો હતો એ તમામ વિદ્યાર્થીઓને આપણે સર્ટિફિકેટ ગવર્મેન્ટ માન્ય આપ્યું છે અને આ તમામ કાર્યક્રમ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સફળ રીતે આયોજન કરવામાં આવ્યું. અને આ ખરેખર સ્પેસ દિવસની ઉજવણી શા માટે એ પ્રશ્ન થાય છે આપણને. તો 23 ઓગસ્ટ એટલે વૈજ્ઞાનિકોની સફળતાનું એક પરિણામ. 23 ઓગસ્ટ 2023ના દિવસે ભારત એ વિશ્વનો 4થો દેશ બન્યો ચંદ્ર પર પગ મૂકનાર અને ત્યાં જનાર અને ત્યાં વિશ્વમાં 4થો દેશ તો બન્યો પણ દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બન્યો. આની સફળતાનો શ્રેય ભારતના વૈજ્ઞાનિકોને જાય છે, ઇસરોના વૈજ્ઞાનિકોને જાય છે. આ સફળતાને બિરદાવવા માટે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્પેસ દિવસની ઉજવણી નક્કી કરવામાં આવી અને આ ઉજવણીના ભાગરૂપે અહીં અમે આ સ્પેસ દિવસની ઉજવણી માટે સ્પેસ ક્વિઝ રાખેલ. જે સફળ થયેલ જેબીસા સ્કૂલના વિદ્યાર્થીઓને જેમને પણ ભાગ લીધો છે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ. જય વિજ્ઞાન.